આવીએ તમને દર્શન કરાવીએ અમે. મારી એક સ્કીમ થઈ ગઈ. તો કેમ છો બધા? આજે આપણા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. હું ને પેડો આજે જઈ રહ્યા છીએ બારે, એટલા માટે અમે આજે બ્લોગ ચાલુ કર્યો છે. ગાંધીધામ જઈએ ડાયરેક્ટ રેલવે સ્ટેશને ચાલુ કર્યો છે, જોઈ લો. તો અમે બે ભાઈ જઈ રહ્યા છીએ. ક્યાં જવાનું પેલા? રાણુજા રામદેવડા. હવે અત્યારે અમે બે ભાઈ નીકળ્યા છે અહીંયાથી. પેલા ટ્રેનમાં બેસીને પછી આગળના વિડીયો બનાવીએ. અહીંયા આપણી ટ્રેન આવી ગઈ છે. તો અમે અમારી જગ્યા ઉપર આવી ગયા. સીટ મળી ગઈ આપણી. એક ઉપર છે ને એક નીચે છે. આ બડું એકની ઉપર છે એકની નીચે. ઘરેથી નીકળી ગયા છે આપણે વહેલા, એટલા માટે નાસ્તો અહીંયા કરવાનો છે. નાસ્તો પણ આવી ગયો છે. હાલો તો હવે આપણે જમવાનું મળી ગયું, નાસ્તો કરી દઈએ. જોઈ તો નાસ્તામાં છે ભજીયા, ચટણી, આમાં કચોરી ને આમાં ઠંડુ છે. નાસ્તો બાસ્તો કરી લઈએ. મોબાઈલમાં ચાર્જિંગ નથી કે મોબાઈલ ચાર્જિંગમાં રાખી દઈએ. તો હવે મેં બે નાસ્તો કરી લીધો છે. હવે બડો જશે એની જગ્યા ઉપર. બડો ઉપર ભણવાઈ કરી ગયો, એને ઉપર સીટ લઈ લીધી. હાલો તો હવે અમે સુઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું એટલા માટે. હમણાં મને 3-4 દિન બહુ ઉજાગરા છે એટલા માટે. જો બારતન ચડે નીકર પડતો નહીં હો. ભલે હાલો તો બધાને ગુડ નાઇટ. પડીએ આપણે સવારે સુઈ જશું. તો સવારે મળતો લગા વિડીયો ચાલુ રાખજો. તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો આપણે અત્યારે ગુડ મોર્નિંગ થઈ છે ટ્રેનમાં. વાગ્યા છે 6:30. હલો તો ફાઇનલ આપણે ભગતની કોઠી આવી ગયા છીએ, રેલવે સ્ટેશનમાં પહોંચી ગયા છે. અને હવે અહીંયાથી આપણે હવે શેમાં જવાનું છે બેટા? હવે શેમાં જવાનું છે? એટલે શેમાં, બસમાં કે ટ્રેનમાં? હવે અમારે અહીંયાથી જવાનું છે કેટલા કિલોમીટર છે? 171 કિલોમીટર જવાનું છે. તો હવે અમે ગોતીએ છીએ ટ્રેનમાં જશું કે બસમાં. રેલવે સ્ટેશને ઉભા છીએ, ચાય ને કોફી બે ભાઈ પી છીએ. હવે અહીંયાથી જવાનું બસ સ્ટેશને. બસ સ્ટેશનેથી પછી જાશું રામદેવડા. સોરી, રામદેવડા રેલવે સ્ટેશન નહીં, ભગતની કોઠી રેલવે સ્ટેશન. સોરી, માય મિસ્ટેક દો. ભગતની કોઠી. હાલો તો આપણે અહીંયા રિક્ષા બેસી ગયા છે ને હવે જઈએ અહીંયાથી બસ સ્ટેશને. બસ સ્ટેશનેથી જાશું આપણે રામદેવડા. પેલા બસ ગોતવી પડશે. મને તો કઈ ખબર પડતી નથી, આને કઈ ખબર પડતી નથી. પહેલી વાર આવ્યો છું આ બાજુ, પણ કઈક કરશું. આમ કે મને આવડે, મને ખબર છે, મને ખબર પડે. જોઈએ હવે કેટલું ખબર છે. હું તો પહેલી વાર આવ્યો છું એટલે જોઈએ, કાંક થશે, કાંક કરશું. તો બસ સ્ટેશનમાં આપણે આવી ગયા અહીંયા કને જોધપુરના. અને હવે નાસ્તો કરવા જઈએ. અમારે એક સ્કીમ થઈ ગઈ. આ ભાઈ પેલા આવી ગયા છે, પણ ભાઈને પછી લાઈટ થઈ ગયા. ઓલો રિક્ષા વાળો મને પાછો એકને એક જગ્યાએ મૂકી ગયો હોય. બે બસ સ્ટેશન આવે એમાં એક બસ સ્ટેશન 150 ને એકના 100. જ્યાં 100 વારે હોય ને એમાં કને સરકારી બસો આવે ને બાકી બોલવા આવે. તમે બોલવા માટે અહીંયા કને મૂકી ગયો સરકારી બસ સ્ટેશન 150 લઈને. કાંઈ વાંધો નહીં, હવે નાસ્તો કરીએ. શું નાસ્તો કરવો છે? ઓ હા, મેં સજો છોલે ભટુરે વાળો. મસ્ત મજાના શાકપુરી ચાલુ કરી નાખ્યા આપણે. આવી ગયા શાકપુરી. તો નાસ્તો કરી આવ્યા અને હવે સીધા બસમાં આવી ગયા છે. એ અમારે ફ્રોડ થઈ ગયું યાર. જવું તું બોલવામાં ને આવી ગયા એસટીમાં. હવે કાંઈ ન થાય, સરકારીમાં જવું પડશે. અમારે વોલ્વોમાં જવાનું હતું. બહુ એટલે બહુ અહીંયા કને બનાવી નાખે. અને હવે એ તો ભલે વાંધો નહીં, અફસોસ નથી થતો. 50 રૂપિયા વધારે લઈ ગયો, ખોટું બોલી ગયા. આ બાજુ આવવાના એટલે ધ્યાન રાખવાની. મારી ભૂલ કે મેં બડા ઉપર ભરોસો કરી લીધો. તે કીધું તો મેં જોયું એમ. કાંઈ ન થાય. વેલો હવે આપણે રામદેવડા મળીએ.
જતા હતા રસ્તામાં ને અહીંયા જોવા મળ્યું એક્સિડન્ટ ખતરનાક જોવો. લાઈવ એક્સિડન્ટ જોવા મળે ભાઈ. તો આપણે ફાઇનલ એન્ટર થઈ ગયા છે રામદેવડામાં. ત્યાંની બજાર તો બધું બંધ પડ્યું છે, જોઈએ આપણે. તો હવે અમે રૂમ ગોતી છીએ, બસમાંથી નીચે પછાણા રૂમે ગોતી અને મંદિરે ગોતવાનું છે. ભાઈ ગોતી આ બજાર રામદેવડા. હાલો તો પેલા રૂમ બૂમ ગોતી લઈએ, ફ્રેશ બ્રેશ થઈએ ને પછી આગળ જઈએ નાઈને જઈએ દર્શન કરવા. આ બાજુ તરફ હાલો તો આપણે રૂમ રાખી દીધું છે. આ રેસ્ટોરન્ટમાં આપણો રૂમ મળી ગયો છે આપણને. હાલે પડું આપણે રૂમ રાખી લીધો ફાઇનલી, અને હવે જઈએ રૂમમાં જઈ અને ફ્રેશ બ્રેશ થઈએ. આવે જલ્દી આવો. તો આપણે હવે જઈએ રૂમમાં જઈએ અને પછી ફ્રેશ થઈએ પછી જઈ દર્શન કરવા. તમને બતાવી મારું રૂમ. આટલું તો રૂપિયા ભાઈ સિમસિંગ નથી ભાઈ. અમારો રૂમ બતાવી તમને. આ બાજુ આ ચાબી છે આ રૂમનો. અમારો રૂમ હા ચાવી લાગેલી આપણો રૂમ છે. જો ફૂલ એસી ચાલુ કરીને ધબધબો હાર્ડમાં ગયું બધું. ફૂલ એસી વાપરવાની, રૂપિયા ફૂલ વસૂલ કરવાના થાય છે કાયદેસર. આ બંબુડું રહ્યું આમાં ભરાવી દેવાનું એટલે આમ લાઈટ થાય. બસ તો હવે આપણે રૂમમાં આવ્યા છીએ અને ફ્રેશ બ્રેશ થઈએ થોડાક. હાલત ખરાબ થઈ ગઈ છે એટલા માટે હવે પેલા ફ્રેશ થઈ જઈએ. રબડું પેલા નાહી લઈએ અને મોબાઈલ ચાર્જિંગ કરી લઈને પછી જઈ દર્શન કરો. તો હાલો નવા. હાલો તો આપણે એકદમ થઈ ગયા છીએ ફ્રેશ, નાહી ધોઈને હવે નીકળી આપણે અહીંયાથી જઈએ દર્શન કરવા માટે. મેં બધું બે ભાઈ નાહી લીધું છે, બીજે સોરી અમે બે જ ભાઈ છીએ, ત્રીજા ભાઈ નથી. અમે નાહી નીકળી આવે ત્યાંથી. અમારો બલ્લો લાગે શું ના જેવો ના ખાલ. હાલો તો અમે ચાવી નીચે જઈએ. તો હવે જઈ ફાઇનલ દર્શન કરવાનો વારો આવી ગયો આપણો. દર્શન કરી લઈએ. સામે દેખાય આપણી મોટી રહી હોટલ છે, એમાં આપણે રૂમ રાખીશું ને મંદિર આવેલું છે. જઈએ આ રામદેવ શું કહેવાય રાણુજાની બજાર. તો પેલા દર્શન કરી લઈએ પછી રિટર્ન કંઈક ખાવાનું કરીએ, ખાવા પીવાનું કરીએ. ખાવું પીવું હોય ને અમે એન્ટર થઈ ગયા છીએ મંદિરમાં. અમે દર્શન કરીએ ને તમને દર્શન કરાવી તો જુઓ તમે મંદિરનું લોકેશન એકદમ. લુખા નથી આવ્યા, પાછા પ્રસાદી લઈને આવ્યા છે એટલે એવું ન વિચારતા. પ્રસાદી બતાવ, બધી 3 પ્રસાદી છે, 2 અમારી ને બીજા ભાઈની. તો હાલો હવે દર્શન કરી આવીએ ને તમને દર્શન કરાવીએ અમે.
તો બધાને દર્શન કરાવી દીધા, આપણે દર્શન કરી લીધા ને હવે જો ફોટા પાડી લીધા, વિડીયો બનાવી લીધા ને હવે અમે આયા છે ત્રાવ છે, બહુ મસ્ત લોકેશન અહીંયા જુઓ. વિરામ નો હોટલો, અહીંયા થોડીક વાર આરામ કરીએ આપણે. ઘણું બધું હાલ્યા આયા છે થાકી ગયા, આટલું હાલ્યા અમે એમાં બે થાકી ગયા. ભૂખ લાગી, હવે તાબડતોડ પ્રસાદી ખાઈએ થોડીક વાર, પછી જઈએ બહાર જઈને જમવાનું કાંક કરીએ. જમવું હા ભૂખ નથી તો આ શું કરશો? હે પ્રસાદી એક બે જો, ભૂખ મને તો લાગી છે ભૂખ, ખોટું નહીં બોલું. એટલે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ બહાર જઈને કાંઈ ખાવાનું ગોતીએ. હલો, હવે અમે દર્શન કરીને નીકળ્યા છીએ બારે, દર્શન થઈ ગયા છે. મેન લોકેશન રામાધણીનું જય રામાપીર. હવે જઈએ અહીંયાથી ખાવા માટે, ખાવા ભૂખ લાગી એટલે ખાવું વધારે કરી તો પેલા ખાઈ લઈએ. જય રામાપીર ની બજાર જોવો તમે, એકદમ આપણે જસલ તોરલ જેવી. બોલાતું નથી, એવી ભૂખ લાગી છે તો જમવાનું મળી ગયું છે. આપણે ઘણા નાસ્તા, આપણે બહુ નાસ્તા કરી તે આજે વિચાર આવે કે બહાર નીકળ્યા ને તો કાંક આપણું ઘર જેવો સ્વાદ લઈએ. કે ઘર જેવા સ્વાદમાં રોટલી અને સેવ ટમેટાનું શાક, આપણું ફેવરેટ સેવ ટમેટાનું શાક છે, અને છાશ તો હોય જ, છાશ સારી છે. હવે અમે જમી લઈએ પેલા, પછી આગળ કરીએ. જોરદાર ભૂખ લાગી છે, લાગી ને બડા ભૂખ? હે છાશ સારી નથી લાગતી, કાંઈ નહીં, હાલો ખાતા ભેગા થઈએ. હશે સારું કે નહીં હોય, ઘર જેવું તો નહીં જ મળે હાવ. એટલે ખાઈ લઈએ પેલા, પછી આગળ વિડીયો બનાવશું. આપણે જમી લીધું પેટ ભરીને, શાક સારું હતું, ખાવાનું તો ઠીકઠાક આવી. હોટલમાં આવ્યા હતા અત્યારે અમે, શાક ઠીકઠાક હતું, બાકી રોટલી તો બેકારના પેટની હતી. ખાઈને અવકા ન કટાય, પણ હવે કાંઈ ન થાય. અમે ક્યાંય પણ બહાર જાય ને તો ખાવામાં તો નથી ઠરતા, એ ખબર પડી ગઈ. ઘર જેવું ખાવાનું તો ક્યાંય મળતું જ નથી. હે છાશ, અને અમારા ઘરની છાશ બહુ ભાવે, પણ હવે શું થાય, ઘરેથી તો બેણીમાં બોટલ ભરીને ના આવે એટલા માટે. પણ હવે જઈએ રૂમે, રૂમે જઈને થોડું આરામ બારામ કરીએ, પછી સાંજે જવાનું છે બારે. એટલે તમને બતાવશું ક્યાં જાશું રખડવા, શું કરવા જાશું. એ ખમો પાણી બોટલ. હાલો, તો રૂમમાં આવી ગયા, હવે કાંઈક શાંતિ થઈ, એસી ફૂલ કરી હવે બે ભાઈ થોડી વાર સુઈ જાશું. શું કહેશ રો? તો મેં બધું એમને નાખી દીધું, કપડા બપડા બધું એમને ઉડેરું, આપણું બધું બરાબર કરવાનું છે, પછી કરી નાખશું. હા, થોડીક વાર આરામ કરીએ, થાકી ગયા. હવે રૂમ તો આપણા બાપનો છે. આ ફોન કેમ ચાર્જિંગ નથી? હાલો, તો અમે થોડી વાર આરામ કરીએ, હું ને બળ્યો. પછી આ કાચમાં આપણે થોડીક રીલ્સ બનાવવાની બાકી છે, એટલે રીલ્સો કંઈક બનાવશું. જે મારા રૂમમાં આરામ કરતા હતા, તો અહીંયા ભાઈ આવ્યા છે પંખો લગાડવા. જોઈ લો, कर लो भैया, हम लोग बनाते हैं, देखो हमारे ब्लॉग में आप आ जाओगे, यूट्यूब में आ जाओगे. हम नाश्तो बास्तो કરીએ, નાસ્તો લઈને આવ્યા છીએ એટલા માટે ભૂખ લાગે કે બારે ગયા નથી, બધું લઈને આવ્યા હતા એટલા માટે. તો બસ અહીંયા રૂમમાં બેઠા છીએ, હવે સાંજે જ જાશું નાસ્તો બાસ્તો હવે. તો આપણે સાંજે જઈએ બારે, તમારે બધા સાંજનું લોકેશન બતાવી રામાધણીનું. હવે તો અમે હવે અત્યારે નીકળ્યા છે, નીચે જઈએ, નીંદર કરતા હતા પીઓ. આ બાજુ ક્યાં જશો? લિફ્ટમાં જવાનું હોય, એ કાંક ભૂલી ગયો હોય, એવી નીંદર કરી ખબર નહીં. હવે જઈએ નીચે, આજે નીંદર મસ્ત મજાની કરી લીધી છે. અંધારું થઈ ગયું જબરદસ્તનું, જોઈ લો. રીતિશ રાણુજા મંદિર આ બાજુ છે.
આપણે લિફ્ટ આવી ગઈ છે. લિફ્ટ જઈએ લિફ્ટમાં. નથી બરાબર જોઈએ આ બાજુ લિફ્ટ આવી ગયા. હવે ત્યાં હાલ તો અમે બે નીચે જઈએ અને નાઇટનું લોકેશન ચેક કરીએ કેવું છે એ કરીએ થોડી વાર. આપણે બજારમાં ફરી રહ્યા ઘણું કાંઈક અડધી કલાક ત્યાં ફરી છીએ. 1500 રૂપિયાનું કામ કામ બતાવો. આટલી બધી મોજડી લીધી. કેટલી મોજડી એલા? 10-12 જોડી લીધી છે 1500 રૂપિયાની. હવે અમારા હાથું લેવું છે પણ કાંઈ સમજવામાં નથી આવતું અમારા હાથું શું લઈએ અમે. મારે લેવું છે 4 હાથું મારા બડા હાથું. શું લઈએ કાંઈ ખબર નથી પડતી. આટલી બધી દુકાનો છે પણ અમારે કાંઈ ગળ નથી પડતું. હા બડા એના તો લઈ લે. બાકી રહી ગયો એક આપણા પૈકી. હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે જમવાનું ખાઈ નહીં. હવે જમવાનું ફૂલ ભૂખ લાગી. તને ભૂખ નથી લાગી? શું તો હવે જમવા આવ્યા છે અહીંયા કને. રેસ્ટોરન્ટનું નામ તો છે જમી લઈએ. તમારે બતાવી શું ખાઈ છે કેવા એમ થાય છે. હા શું કે હાલો તો ફાઇનલી જમવાનું આવી ગયું છે ને એ જ જમવાનું છે આપણા ફેવરેટ સેવ ટમેટાનું શાક ને દાળ ને ભાત અને મિક્સ સબ્જી અને ચાલુ કરી નાખ્યું છે. હવે આપણે જમવાનું ચાલુ કરીએ. શું કે બડું કેવું જમવાનું હે? કદી એવું તો નહીં પણ આવશે શું થાય જમી લઈએ. તો હવે આપણે આવી ગયા છીએ આપણા રૂમમાં. આ ભાઈ ખાઈને થાકી ગયો છે એટલે પડી ગયો અહીંયા. આજે હાલ્યા ચાલ્યા ઘણું છે એટલા માટે થાકી ગયો છે તે નીચે સૂતો છે. રોજ અહીંયા જોવો આટલો બધો મોટો બેડ મૂકીને સાઈડમાં પડ્યો હોય કાંઈ વાંધો નહીં. તો બસ આપણે આજે રાણુજાનો બ્લોગ અહીંયા પૂરો કરશું અને કાલે કાંઈક નવા બ્લોગની સાથે નવી શરૂઆતની સાથે નવી રીતે કાંઈ મળશું. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાના છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ બનશે એમ અમે અમારા નવા બ્લોગ આવતા હોય એવું કંઈક કરતા રહીશું. તો બસ બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાશ પડી અહીંયા.